ધોરાજીમાં ચૂંટણીમાં ફરી ઉઠ્યા વિકાસના મુદ્દા. રોડ, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં રોષ છે. રાજ્યમાં ચૂંટણી આવતાની સાથે સરકારે કરેલા વિકાસના કામો અને ગત ચૂંટણીમાં આપેલા વચનો કેટલા અંશે પૂર્ણ કરાયા તેનું મૂલ્યાંકન શરૂ થયું છે. પરંતુ ધોરાજીના અનેક ગામોમાં આજે પણ વિકાસના કામ અધૂરા છે. ગામોમાં તૂટી ગયેલા રોડ, ગંદકી અને અપૂર્ણ સફાઈની સમસ્યાઓ યથાવત છે. ખાસ કરીને ખેડૂતો માટે સિંચાઈનું પાણી સૌથી મોટો મુદ્દો બન્યો છે. તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને ચેક ડેમોનું સમયસર રિપેરિંગ ન થતાં પાણીનો સંગ્રહ શક્ય બન્યો નથી. સરકાર દ્વારા નર્મદાના નીર ગામડે પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ યોજના પર હજી સુધી માત્ર કાગળ પર વાયદાઓ થયા છે, કામ તો થયું જ નથી. બોરમાં પાણી પટી ગયું છે અને લાઈનો પાસ થતી નથી. જિલ્લાથી જે લાઈનો લઈ આવી જોઈએ એનું કંઈ થતું નથી. એવું બધું તકલીફવાળું છે બધું. સરપંચો બિચારા વારંવાર આવેદનપત્રો દે, વારંવાર એની રજૂઆત કરે, કોઈ સાંભળવા તૈયાર થતું નથી. ખોટા વચનો આપી અને પ્રજાને કોઈ કામ કરેલ નથી. ગ્રામ્ય કક્ષાએ રસ્તા જોવો તો બીમાર છે, ખેડૂતોની હાલત કફોડી છે ને કોઈ પોષણક્ષમ ભાવ મળેલ નથી. ઘઉંના ભાવે અત્યારે 400માં કોઈ લેતું નથી. ખેડૂત હેરાન પરેશાન છે. તાલુકા પંચાયતમાં છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં વિકાસના કામો પૂરતા પ્રમાણમાં થયા નથી એવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. રોડ, રસ્તા અને મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં અસંતોષ છે. ત્યારે કોંગ્રેસે આરોપ કર્યા છે કે આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભાજપને જાકારો આપી કોંગ્રેસને જીતાડશે. નથી ક્યાંય ગામડાના રસ્તા, ખેતીવાડીના રસ્તા કે કોઈ કાંઈ કર્યું નથી. ખાલી મોટી મોટી વાતો કરે છે કે અમે આમ કર્યું તેમ કર્યું. એવું ક્યાંય છે નહીં. કાગળ ઉપર જે કાંઈ કર્યું એને અત્યાર સુધી કાગળ ઉપર કર્યું. એટલે આ વખતે ભાજપ વાળા બધા હારી જવાના છે, એ ફાઇનલ છે.